નમસ્કાર મિત્રો, જય કેદારનાથ મિત્રો. ઘણા બધા ફોલોવર મિત્રો, ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો, એમની એક રિક્વેસ્ટ હતી કે રાજેશભાઈ યુટ્યુબ ચેનલમાં કદાચ વિડીયો તો અમે કરી લઈએ છીએ, પણ અમને અઘરો વિષય પડે છે યુટ્યુબ ચેનલની અંદર જે ફર્સ્ટ સ્ક્રીન એટલે કે થંબનેલ બનાવીએ છીએ એ થંબનેલ બનાવવી થોડીક અમને અઘરી લાગે છે. તો ખરેખર થંબનેલ કઈ રીતે બનાવવી, કેમ બનાવવી, એની અંદર જે આપણે વાપરીએ છીએ, કોઈ પણ લોગા વાપરીએ છીએ, ટેક્સ વાપરીએ છીએ, બેકગ્રાઉન્ડ વાપરીએ છીએ, આ કેવી રીતે કાઢવું અને એ પણ થંબનેલ આપણે આપણા ફોટા સાથે કેવી રીતે બનાવવું. તો મિત્રો, આ બધી જ માહિતી થંબનેલ ખરેખર કેવી રીતે બનાવવી, કઈ એપ્લિકેશનનો યુઝ કરવો, સારી થંબનેલ કેમાં બનશે, આ પરફેક્ટ માહિતી હું આજ આ વિડીયોની અંદર તમને ક્લિયર જણાવી દઈશ. અને સૌથી બેસ્ટ ઉપાય થંબનેલ બનાવવા માટે કે તમે હાવ ઇઝીલી બનાવી શકો એ પણ હું તમને આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જણાવી દઈશ. તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરરોજને માટે અવનવા વિડીયો એજ્યુકેશનથી ભરપૂર હું તમારા માટે બનાવતો રહીશ. ચાલો વાત કરી લઈએ થંબનેલની. તો થંબનેલ કેવી રીતે બનાવવી? તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે થંબનેલ તમે એક ફોટોશોપની અંદર પણ બનાવી શકો છો. જો તમને ફોટોશોપ આવડતું હોય તો ફોટોશોપમાં પણ બેટર થંબનેલ બનાવી શકો છો. ત્યાર પછી કેનવા જો તમારી પાસે હોય તો કેનવા નામની એપ્લિકેશન જે આવે છે મોબાઈલની અંદર, એ કેનવાની અંદર પણ તમે થંબનેલ બનાવી શકો છો. ત્યાર પછી સૌથી બેટર અને સૌથી સરળ ને ઇઝી તમે ચેટ જીપીટીની અંદર પણ સારામાં સારી થંબનેલ બનાવી શકો છો, અને એ પણ હાવ ઇઝી. બસ માત્ર તમને થંબનેલ કેવી અને કઈ ટાઈપની બનાવવાની છે એનું લખાણ કરતા આવડવું જોઈએ. તો આજ હું તમને વિડીયોની અંદર પરફેક્ટ રીતે સમજાવી દઉં છું કે ચેટ જીપીટીની અંદર આપણે થંબનેલ કઈ રીતે બનાવી શકશું. તો મિત્રો, સૌથી પહેલા આપણે અહીંયા આપણું ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ક્રોમ ખોલશું એટલે ગૂગલ ક્રોમની અંદર આપણે અહીંયા ચેટ જીપીટી ટાઈપ કરવાનું છે. અહીંયા આપણે આપણા ચેટ જીપીટીની અંદર પહોંચી ગયા છીએ. હવે ચેટ જીપીટીમાં નીચે તમે જોઈ શકો છો પ્લસનો આઇકોન બતાવે છે, ત્યાં આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને ફોટા ઉપર આપણે ક્લિક કરવાની છે. ફોટા ઉપર ક્લિક કરશું એટલે ઓલરેડી આપણી ગેલેરી અહીંયા ખુલી જાય છે. ગેલેરી ખુલી જાય છે એટલે હું અહીંયાથી એક મારો ફોટો સિલેક્ટ કરી લઉં છું. માની લ્યો કે મારે અત્યારે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે કમાવા આ ટાઈપની એક થંબનેલ બનાવવા માંગુ છું, તો અહીંયા હું આ એક મારો ફોટો સિલેક્ટ કરું છું અને અહીંયા ડન આપી દઉં છું એટલે મારો ફોટો અહીંયા ઓલરેડી અપલોડ થવા લાગશે. હવે અહીંયા ટેક્સ આપણે લખવાના છે, એ જ મહત્વના છે. તો ટેક્સ અહીંયા જે લખવાના છે એ ઓલરેડી મારે અહીંયા લખેલા છે, હું એમની કોપી લઈ લઉં છું. હવે અહીંયા મેં ટેક્સ જે લખેલા હતા એની કોપી રાખી દીધી છે. ટેક્સમાં મેં શું લખ્યું છે એ પરફેક્ટ જણાવી દઉં કે યુટ્યુબમાં પૈસા કેવી રીતે કમાવા, સમજો પૂરી માહિતી વિડીયોમાં. બસ આટલું આપણે લખવાનું છે. પછી પાછળ લખવાનું છે યુટ્યુબ થંબનેલ બના દો 1920 1080 રિઝોલ્યુશનમાં ગુજરાતી ટેક્સ કે સાથ. આટલું આપણે લખવાનું છે. યુટ્યુબમાં પૈસા કેવી રીતે કમાવા, સમજો પૂરી માહિતી વિડીયોમાં. ત્યાર પછી આપણે લખવાનું છે યુટ્યુબ થંબનેલ બના દો 1920 1080 રિઝોલ્યુશનમાં ગુજરાતી ટેક્સ કે સાથ. આ રીતે તમારે રાઇટિંગ લખી અને અહીંયા આપણે સેન્ડ આપી દેવાનું છે. એટલે થોડીક વાર પૂરતું આ પ્રોસેસિંગ લે અને જે તમે લખાણ આપ્યું છે એ ટાઈપના ચેટ જીપીટી એની રીતે ફૂટેજો ગોતશે, બેકગ્રાઉન્ડ ગોતશે અને એમાં તમારો ખુદનો ફોટો એડ કરશે. પરફેક્ટલી રીતે તમારે કોઈ પણ વસ્તુ કરવી નહીં પડે અને ક્લિયરલી અહીંયા તમને બનાવી દેશે. તો આપણે થોડી વાર આની રાહ જોઈએ કે આપણને પરફેક્ટ ઇમેજ તૈયાર કરીને આપી દઈએ. ત્યાર પછી આપણે ઇમેજને ડાઉનલોડ કરશું. કેવી રીતે ડાઉનલોડ કરશું એ પણ હું તમને પરફેક્ટલી સમજાવી દઈશ. તો મિત્રો, આ રીતે તમે ઇઝીલી થંબનેલ બનાવી શકો છો. તમારી પાસે કોઈ ફૂટેજ નથી, કોઈ બેકગ્રાઉન્ડ નથી, કોઈ વસ્તુ નથી, તો ચેટ જીપીટીની અંદર સૌથી ઇઝી થંબનેલ બનાવવું છે. જો હવે અહીંયા આપણને આ થંબનેલ કમ્પ્લીટલી એણે બનાવીને આપી દીધી છે. હવે આ થંબનેલને ડાઉનલોડ કરવા માટે એમના ઉપર આપણે ક્લિક કરી રાખશું થોડીક વાર પૂરતું એટલે એક ટેબ ખુલશે. જ્યાં તમે જોઈ શકો છો એ ટેબની અંદર જો ડાઉનલોડ ઇમેજ એવું લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી ઇમેજ ઓલરેડી ડાઉનલોડ થઈ જશે. અહીંયા ઉપર જો લખાઈને આવી ગયો. હવે એ ઇમેજ આપણે ઓપન કરશું એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પરફેક્ટલી દર્શાવી દીધું યુટ્યુબમાં પૈસા કેવી રીતે કમાવા. આ રાઇટિંગ ઓટોમેટિકલી ચેટ જીપીટી આપણને તૈયાર કરીને આપી દીધું છે. ત્યાર પછી સમજો પૂરી માહિતી. ત્યાર પછી અહીં પાછળ યુટ્યુબનો લોગો આપી દીધો છે. પછી અહીં નીચે આ બધા લોગો ઓટોમેટિકલી
જનરેટ કરીને અહીં આપી દીધા છે કે ચેનલ બનાવવી, વિડીયો વિષય પસંદ કરવો, વિડીયો બનાવવો, મોનોટાઇઝેશન ચાલુ કરવું, વધુ વ્યૂઝ અને કમાણી. નીચે લખ્યું છે શરૂઆતથી લઈને કમાણી સુધીની સંપૂર્ણ માહિતી. અહીંયા આપણને ડોલરના જે બંડલો આવે છે એ આપી દીધા છે. ઉપર સમજો સંપૂર્ણ માર્ગદર્શિકા, ત્યાં પછી પાછળ યુટ્યુબનો લોગો પણ આપી દીધો છે. નીચે અર્નિંગ દેખાતી હોય એ ટાઈપનું આપી દીધું છે. અને અહીંયા આપણો ફોટો પણ પરફેક્ટ રીતે એડ કરી દીધો છે, જોઈ શકો છો. આ રીતની થંબનેલ તમે તમારી ચેનલ ઉપર લગાવી શકો છો. તો મિત્રો, જે ટાઈપનો તમે વિડીયો બનાવ્યો છે એ ટાઈપનું તમારે ટેક્સ લખવાનું છે. માની લો કે તમે કોઈ ફેસબુકના સેટિંગની માહિતી છે તો એ ટાઈપનું તમે કોડિંગ આપો કે ભાઈ ફેસબુકનું સંપૂર્ણ સેટિંગ જાણો આ વિડીયોમાં. ત્યાર પછી યુટ્યુબ થંબનેલ બના દો અને નીચે લખો ગુજરાતી ટેક્સ કે સાથ. તો આવી રીતે જેવો વિડીયો છે એ ટાઈપનો ટેક્સ લખી તમારે જે ફોટો મૂકવો છે એ ફોટાને એડ કરી દેવાનો છે અને એ ટાઈપનો તમારે ટેક્સ મૂકી દેવાનો છે. તો આ ટેક્સ લખી અને તમે મૂકી દેશો તો તમારે કોઈ જાતના લોગા નહીં ગોતવા પડે, નહીં બેકગ્રાઉન્ડ ગોતવું પડે, નહીં તમારા ફોટાને કટિંગ કરવો પડે કે ક્લિયર કરવો પડે. બધી જ વસ્તુ ChatGPT ઓટોમેટિકલી તૈયાર કરી અને તમને આપી દેશે. અને આ થંબનેલ તમે પરફેક્ટલી તમારી ચેનલના કોઈ પણ વિડીયો ઉપર લગાવી શકો છો. અને આ થંબનેલ લગાવશો એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પણ આવવાનો નથી. પણ ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે વિડીયોની અંદર જે માહિતી છે એ જ તમે ટેક્સ આપજો. કારણ કે વિડીયોની અંદર જે માહિતી છે એ ટેક્સમાં તમે નથી આપી ને જો થંબનેલમાં કોઈ ખોટી વસ્તુ લખાઈ ગઈ છે કે જે યુટ્યુબના કોમ્યુનિટી ગાઈડલાઈનને વોલેટ કરે છે, મિસલેન્ડિંગ મેટાડેટા થઈ જશે, તો તમને પ્રોબ્લેમ આવવાનો છે. માટે વિડીયોમાં જે માહિતી છે, વિડીયોમાં તમે જે બોલવાના છો, જો કહેવાના છો, એ જ ટાઈપનું ટેક્સ તમે આપશો તો ChatGPT તમને થંબનેલ પણ એ જ ટાઈપની બનાવી દેશે, જેથી કરીને તમારી ચેનલ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું, નવા એજ્યુકેશન સાથે, નવા ટોપિક સાથે, કંઈક અલગ જ વિડીયો લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.